ગુજરાતના ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારીઓની હડતાલ આજે 8મા દિવસે પહોંચી છે. ગત 17 માર્ચથી શરૂ થયેલી આ ચોક્કસ મુદતની હડતાલ હજુ યથાવત છે. 7 જુદા જુદા કેડરના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગોને લઈને આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગોમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી, તમામ આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ રાજ્યભરમાંથી એકત્રિત થઈને ગાંધીનગરમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે, જેમાં લગભગ 25,000 કર્મચારીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ એ જ કર્મચારીઓ છે જેમને 25 માર્ચ 2019માં લોકડાઉનની શરૂઆત થઈ ત્યારે કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19ના સંકટ કાળ દરમિયાન દિવસ રાત ફરજ બજાવનાર આ કર્મચારીઓ આજે પોતાની માંગો પૂરી કરવા માટે હડતાલનો આશરો લઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેમની માંગો પૂરી કરવી જોઈએ. આ આંદોલનને લઈને આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સરકાર સાથે સમાધાન નહીં થાય તો આ હડતાલ લાંબી ચાલવાની શક્યતા છે, જેની અસર રાજ્યની આરોગ્ય સેવા પર પડી શકે છે. આરોગ્ય કર્મચારીઓ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગો નહીં સ્વીકારાય તો આંદોલન વધુ તીવ્ર બની શકે છે. આ મુદ્દે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આગામી દિવસોમાં આ હડતાલનું સ્વરૂપ અને તેનું પરિણામ શું આવે છે તે તો હવે જોવું રહ્યું. ભાવનાબેન, FAW, મહેસાણા જિલ્લો. અમારી લડત એના માટે છે કે જે વખતે અમે કોરોનામાં સારી એવી કામગીરી કરી છે એ વખતે સરકારે અમને સરાહનીય કરી હતી, અમારા ઉપર ફૂલ વર્ષા કરી હતી. અને આજે જ્યારે અમે હક માટે લડીએ છીએ ત્યારે સરકાર હક અમારો એ છે કે અમે ટેકનિકલમાં આવવા છતાં સરકાર અમારા એનો GR અને ઠરાવ નથી કરતી. અમે કામગીરી બધી જ ટેકનિકલ કામગીરી કરી છે. ઇન્જેક્શન આપવા, ડિલિવરી કરાવી અને ભાઈઓ બી સ્લાઇડને એવું બધું લેતા હોય છે. ફિલ્ડમાં અમે સારી એવી કામગીરી કરીએ છીએ. અમે પોલિયો જેવા રોગ સામે પણ પોલિયો નાબૂદ કરી દીધો છે. છતાં સરકાર અમને ટેકનિકલ ગણવા નથી માંગતી. તો અમે સરકારને એ પૂછીએ છીએ કે અમને ટેકનિકલ કામ કરાવશો તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આવતા? અને ગુજરાત આટલું વિકસિત હોવા છતાં આટલા બધા રાજ્યોમાં ગુજરાત કેમ ગ્રેડ પેમાં ટેકનિકલમાં પાછળ છે? અને બીજું કે અમે ટેકનિકલમાં કામ કરીએ છીએ, કમિટી બેસાડી એ બી કબૂલ કરે છે કે ટેકનિકલ છો, તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આપતા અને અમારા માટે ખાતાકીય પરીક્ષા કેમ લાદવામાં આવી છે? જય સાહેબ સોલંકી, PHC જુલાસર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, હેલ્થ સુપરવાઇઝર. અચ્છા સોલંકી સાહેબ, આજે હડતાલનો કયો દિવસ છે અને મુખ્ય કારણ શું છે હડતાલ? હડતાલ મુખ્યત્વે 2 કારણસર પાડવામાં આવી છે. પહેલી તો જે અમારી જે તમામ 7 કેડર છે તેને ટેકનિકલ પગાર ધોરણ આપવું, તેમજ જે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવા બાબત. અચ્છા, ક્યાં સુધી આંદોલન છે? જ્યાં સુધી ગુજરાત સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી હડતાલ અવિરતપણે ચાલુ જ રહેશે.